टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્રભાઈ. આજે ગુજરાત માટે એક ગૌરવની, ગર્વની અને ગગનને સ્પર્શતી એક ખાસ ક્ષણ છે. જ્યારે ભારતને અવકાશ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો, ત્યારે આ ઐતિહાસિક સફરમાં ગુજરાતના બે યુવાનોનું યોગદાન પણ સોનાના અક્ષરે લખાયું છે. એક તરફ છે જામનગરની દીકરી પૃથ્વી પટેલ, જેણે પોતાના બાળપણના એક સપનાને સાકાર કરતા ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ એકની સફળ ઉડાનમાં ગાઈડન્સ, નેવિગેશન એન્ડ કંટ્રોલ સિસ્ટમમાં એક મહત્વની ભૂમિકા ભજવી. અને બીજી તરફ છે ભાવનગરનો યુવાન દર્શન ત્રિવેદી, કે જેણે રોકેટના હૃદય સમાન એમ્બેડેડ સોફ્ટવેર સિસ્ટમમાં પોતાની ટેકનિકલ કુશળતાથી આ ઐતિહાસિક મિશનમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આ માત્ર બે યુવાનોની સફળતાની કહાની નથી, આ છે નાના શહેરોમાંથી નીકળેલા સપનાઓની કહાની. આ છે પરિવારના સંસ્કાર, શિક્ષકોના માર્ગદર્શન અને પોતાની મહેનતથી આકાશ સુધી પહોંચવાની કહાની. જામનગરના વિવાપર ગામની દીકરી પૃથ્વી પટેલ અને ભાવનગરના દર્શન ત્રિવેદી બંને સાબિત કર્યું છે કે પ્રતિભાને તક મળે તો ગુજરાતની યુવા શક્તિ દુનિયાના કોઈ પણ મંચ પર પોતાની ઓળખ બનાવી શકે છે. જ્યારે વિક્રમ એક એ શ્રીહરિકોટાની ધરતી પરથી ઉડાન ભરી, ત્યારે તેમાં માત્ર ટેકનોલોજી નહોતી, તેમાં હજારો સપનાઓ, પરિવારની પ્રાર્થનાઓ સાથે ગુજરાતના ગૌરવની લાગણી પણ જોડાયેલી હતી. આજે આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે આ બે ચહેરા, જેમણે ભારતના નવા અવકાશ યુગમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. સૌ પહેલાં સ્વાગત કરીશું પૃથ્વીજી પટેલનું. પૃથ્વીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. લાખો યુવાઓ માટે આ બંને એક પ્રેરણાનું નામ બની ચૂક્યા છે, અને સાથે જ એ શરૂઆત પણ એનાથી જ કરવી છે કે જ્યારે આ વાત આપે જે વિચાર્યું હતું, આપે જે સપનું જોયું હતું, આખરે પૂરું કેવી રીતે થયું અને એક ક્ષણ કેવી હતી જ્યારે સપનું આપની સામે પૂરું થઈ રહ્યું હતું? નમસ્કાર, ધન્યવાદ મને અહીંયા બોલાવવા માટે. તો આ સપનું હજી બી બહુ ડિફિકલ્ટ છે એક્સેપ્ટ કરવું કે એ સપનું અમારું સાકાર થઈ ગયું છે. અમે લોકોએ 8 વર્ષથી આ વ્હીકલ પર મહેનત કરી હતી, ડિઝાઇન કરી હતી. એન્ડ જ્યારે એ લોન્ચ પેડ પર લિફ્ટ ઓફ થવાનું હતું, ત્યારે અમારા બધા માટે સમય રોકાઈ ગયો હતો. અને જે 20 મિનિટ આ પૂરો જે લોન્ચનો સમય હતો, એ પૂરો દરમિયાન અમારી આજુબાજુની દુનિયા અમારા માટે કહીએ ને કે એક્ઝિસ્ટ જ નથી કરતી. બિકોઝ એક સેકન્ડ અમારા માટે બહુ મહત્વનું હતું. અને એ એક સેકન્ડ લોન્ચ વેહિકલે જે અમે જોયું છે, ડેટા જોયો છે, જે વેહિકલ અમારા જે કેમેરાઝ લાગેલા હતા એમાં અમે જે વિઝ્યુઅલ્સ જોયા છે, એ એક સેકન્ડ વર્થ ઇટ હતી. અમે લોકો બહુ ખુશ થયા એ જોઈને કે અમે જે ડિઝાઇન કરેલી હતી, જેને ટેસ્ટ કરેલી હતી, એ પ્રૂફ અમને કાલે મળ્યો છે. બિલકુલ. અને સાથે એ પણ છે કે અત્યારે જે તમારી પ્રેરણા હતી અને પ્રેરણાને લઈ હવે આગળ જેમ વધ્યું, કારણ કે બાળપણ કેવું વીત્યું હતું અને બાળપણથી શું આ જ એક સપનું પૃથ્વીજીનું રહ્યું છે કે વિચારી લીધું હતું કે આપણે ગગનચુંબી એક એવા મિશન પર જઈશું અને સાથે આકાશ આપણે ટચ કરીને આવીશું? તો બાળપણમાં સ્કૂલમાં એક ચેપ્ટર આવતું હતું કલ્પના ચાવલા જી વિશે, અને એ જ્યારે ચેપ્ટર ભણાવવામાં આવ્યું ત્યારે મને બહુ જ રસ થયો એ ફિલ્ડમાં. પણ એ સમયે એ ખ્યાલ નહોતો કે એરોસ્પેસ કે એરોનોટિક્સ જેવી કઈ ફિલ્ડ છે જેમાં હું જઈને આગળ વધી શકું છું. ખ્યાલ નહોતો કે કેવી રીતના જવું, પણ બાળપણમાં જ ક્યાંક મનમાં એ થઈ ગયું હતું કે આવી એક વસ્તુ મારે કરવી છે જીવનમાં. અને કદાચ એના જ કારણે જે આગળ જતા મારા જે સ્ટેપ્સ રહ્યા છે મારા કરિયર રિલેટેડ, મારી સ્ટડીઝ રિલેટેડ, આઈ થિંક એ મને બહુ મોટિવેટ કર્યું છે.
બિલકુલ. અને એ પણ છે કે આ તમામ લોકોના એવા સપના હોય છે બાળપણથી જ, જ્યારે કોઈને આપણે પ્રેરણારૂપી ગણીએ અને સાથે તેમનાથી ઇન્સ્પાયર થઈએ એટલે આપણને પણ થાય કે આપણે આવું કરીએ. જે રીતના આપે પણ કલ્પના ચાવલાજીની વાત કરીને બાળપણથી આપનું એ સપનું હતું, તો એક નાના શહેર એટલે કે જામનગર જેવા શહેર અને નાના શહેરમાંથી આ મુકામ સુધી પહોંચવું, તેની અંદર કેટલી મહેનતો કરવી પડે છે, કેટલા એમ ચેલેન્જીસ આપણે જોયા હશે? તો મેં પહેલાં જે કહ્યું કે મને ખ્યાલ નહોતું કે આવી કોઈ ફિલ્ડ હોય છે કે આવી અગર મારે આ ડાયરેક્શનમાં જવું હોય તો શું કરવું. પણ ધીરે ધીરે જેમ ખબર પડતી ગઈ એમ મેં એક્ઝામ્સ આપી, મેં પ્રિપરેશન કરી, ઘણી વખત નિષ્ફળતા બી મળી છે અને ઘણી વખત જે ધાર્યું હતું કે જે કરવું છે એ નથી થયું. કે મેં જ્યારે બીટેક વખતે મને મારા એક પ્રોફેસરે મને સજેશન આપ્યું હતું, મિસ્ટર ભૌતિક દક્ષિણી. એમને મને કીધું હતું કે તારે ઇસરો જેવી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરવું જોઈએ, પૃથ્વી પ્રિપરેશન કરવી જોઈએ. બટ ત્યારે હું ફૂલી પ્રિપેર્ડ નહોતી અને મેં ઇસરોની એક્ઝામ આપી. બટ મારું જે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ હતું એને લઈને હું એ એક્ઝામ ક્લિયર ન કરી શકી. પણ મેં ત્યારે દુઃખી થઈ, બટ એને મેં એન્ડ ના માની લીધો. એ પછી મેં ગેટ આપી અને ગેટ આપ્યા પછી મેં મારું માસ્ટર્સ કર્યું એરોસ્પેસમાં, સ્પેશિયલાઇઝ ઇન ગાઇડેડ મિસાઇલ, DIIT પુણેથી. અને ત્યાં મને આપણા આર્મ ફોર્સીસ અને DRDOના સાયન્ટિસ્ટ સાથે મને ભણવા મળ્યું અને એ લોકોએ બી અમને ભણાવ્યું. અને ત્યારથી મને DRDOની એક લેબ છે DRDL, ત્યાં કામ કરવાનો મોકો મળ્યો 2 વર્ષ. અને ત્યાર પછી હું સ્કાય રૂટને જોડાઈ અને 5 વર્ષ મેં વિક્રમ-1 પર કામ કર્યું. તો હું મારી આખી જર્ની જોઉં તો એવું નહોતું કે મેં ધાર્યું ને મને મળી ગયું. મને અસફળતા મળી, પણ મેં એક ધ્યેય નહોતો છોડ્યો કે મારે એ કરવું છે. તો હું બધા રસ્તા શોધતી કે કયા રસ્તે હું જઈ શકું, જઈને એ વસ્તુ મેળવી શકું છું. અચ્છા, આટલી બધી ચેલેન્જીસ હોય અને આટલું બધું આપણને અનેક નિષ્ફળતા હોય ને તેની અંદરથી ઘણું શીખવા પણ મળે અને એ આપે સાબિત પણ કરીને બતાવ્યું છે કે એમાંથી શીખીને આપણે આગળ આવ્યા. પરંતુ એવો કંઈક ટર્નિંગ પોઈન્ટ ખરો કે આપણને એવું ક્લિક થઈ ગયું? કારણ કે ઘણીવાર એવું થાય કે આપણે આપણું ધાર્યું ન થતું હોય ને ત્યારે નિષ્ફળતા મળતી હોય ને ત્યારે આપણે ક્યાંક એવા નિરાશ થઈ જાય અને પછી એ વિચાર આપણે લઈએ કે ક્યાં પાછું જવું જોઈએ, કે પછી એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ આપણે એક સિલેક્ટ કરવો પડે કે ના, આ મારો ટર્ન પોઈન્ટ છે ને, અહીંયાથી મારે આગળ જવું પડશે. એવો ક્ષણ કયો હતો, એવો ટર્નિંગ પોઈન્ટ કયો? એઝ સચ એવો ક્ષણ નહોતો, બટ જ્યારે મેં ગેટ આપી ત્યારે મેં ગેટ આપી હતી મારે IITમાં એડમિશન મેળવવું હતું માસ્ટર્સ માટે. બટ એની સાથે મારું એ બી સ્પેસિફિક હતું કે મારે એરોસ્પેસ ફિલ્ડમાં સ્પેશિયલાઇઝ્ડ કંટ્રોલ સિસ્ટમમાં કરવું છે. તો મારા મેરિટના લીધે હું અમુક અંકે છૂટી ગઈ અને મને ન મળ્યું. પણ ત્યારે મને એક આર્ટિકલ યાદ આવ્યો હતો ડૉક્ટર ટેસી થોમસનો, જેમને ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજીમાંથી માસ્ટર્સ કર્યું હતું અને એમને એમનો એક્સપિરિયન્સ શેર કર્યો હતો. અને આપણા જે ડૉક્ટર ટેસી થોમસ છે એ મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા તરીકે ગણાય છે. અને જ્યારે મેં એમનો એ આર્ટિકલ વાંચ્યો ત્યારે મને બહુ ઝાઝું પ્રોત્સાહન મળ્યું અને પાછી ઉમંગ જાગી કે ના, હું બી કરી શકીશ. અને પછી મેં આગળ અપ્લાય કર્યું DIITમાં, મારું સિલેક્શન થયું અને પછી મેં મારું એ ડાયરેક્શન ચૂઝ કર્યું. અને એ પણ હોય કે જ્યારે આપણે આ બધું કરતા હોઈએ આપણી સાથે એક પાછળ સપોર્ટ પણ આપણા ફેમિલીનો એટલો હોય છે. કારણ કે ફેમિલી પણ એક આપણો જે સપનું હોય તેને પૂરું કરવા માટે એક સૌથી મોટું ભાગ જે ભજવે તે આપણું ફેમિલી હોય. અને પરિવારને જ્યારે આપણને ખબર પડી હશે કે આપ એક રોકેટ અને એના મિશન પર છો અને સાથે જ ત્યારે તેમને જ્યારે પહેલી વખત ખબર પડી તો તેમની પ્રતિક્રિયા આપના પ્રત્યે કેવી હતી? મારું પરિવાર, મારા ફેમિલી મેમ્બર્સ, મારા મમ્મી પપ્પા, દાદા, મારા મોટા પપ્પા, ભાભુ, બધા બહુ જ ખુશ હતા. અને એમને મારી આ આખી જર્ની જોઈ છે, એમનો મને ઘણો સપોર્ટ રહ્યો છે. એમને બાળપણથી જ મને જે કરવું હતું એ કરવાની મને એ લોકોએ મંજૂરી આપી. અને જ્યાં બી એમને નહોતો ખ્યાલ પડતો એમને મારા ઉપર ભરોસો રાખ્યો કે ભાઈ તું જે નિર્ણય લઈશ એ તારા માટે સારો હશે. અને ત્યારબાદ જ્યારે મારા મેરેજ થયા ત્યારે મારા સાસુ સસરાએ મારો બહુ જ સપોર્ટ કર્યો. હું વિક્રમ-1 પર જ્યારે
કામ કરતી હતી ત્યારે મારા મેરેજ થયા અને મેં મારો પૂરો સમય વિક્રમ વનને આપેલો છે. તો જે મને બેકએન્ડમાં સપોર્ટ મળ્યો એ મારા આ બંને પરિવારના લીધે મળ્યો. અને જ્યારે મેં એમને કીધું કે મારા આ વેહિકલ પર જે મેં કામ કરેલું છે એનો લોન્ચ થવાનો છે, એ લોકો બહુ જ ખુશ હતા. અને મને એમ લાગે છે મારા કરતાં વધુ ખુશ અને વધુ ગર્વ એમને અનુભવ થાય છે, કેમ કે એમણે આટલા વર્ષો જે મહેનત કરી, એમને જે સપના જોયા હતા એમના બાળકો માટે, મને લાગે છે આના થ્રુ એ સપના સાકાર થયા છે. અને સૌથી વધુ આમ કનેક્શન કોની સાથે ઘરમાં? કારણ કે કોઈ પણ વસ્તુ ઉપર નીચે થાય તો આપણે કોઈની સલાહ કાં તો કોઈને વાત કહેવામાં હોય, એક ડર પણ હોય, પરંતુ એક વાત પણ કહેવી હોય, તો સૌથી સારું કનેક્શન કોની સાથે પૃથ્વીનું? મારા સ્વર્ગવાસી દાદી સાથે હતું મારું. અનફોર્ચ્યુનેટલી આ લોન્ચ જોઈ ન શક્યા, અમે એને કોવિડમાં ખોઈ આપ્યા. પણ એ હતા જેમને હું મારા બધા ડર અને મારી બધી ઈચ્છાઓ બહુ ખુલ્લી રીતના વ્યક્ત કરતી અને એ મને પ્રોત્સાહન કરતા કે આપતા કે ના, તું કરી શકીશ. અને મારા પિતાજી જેમની સાથે હું કાંઈ બી એવી સમસ્યામાં હોઉં કે મારે ક્યાંય માર્ગદર્શનની જરૂર પડે છે તો હું એમની સાથે વાત કરું છું. બરાબર. અને કોઈ એવો મંત્ર, ગુરુ મંત્ર કોઈ મળ્યો હોય કે પછી સફળતા આપણે પ્રાપ્ત કરવી હોય અને એક મંત્રને લઈને ચાલતા હોય, તે મંત્ર કયો? મંત્ર છે ડિસિપ્લિન. તમારી પાસે ટેલેન્ટ હોય, તમે હાર્ડવર્ક ને ડિસિપ્લિન ન હોય તો એ ટેલેન્ટનું કાંઈ મતલબ નથી. લાઈફમાં ડિસિપ્લિન હોવો બહુ જરૂરી છે. તો ડિસિપ્લિનને ફોલો કરવું, ડિસિપ્લિન રાખવું, હાર્ડવર્ક કરવું અને પેશન્સથી કામ કરવું તો બધું પ્રાપ્ત થઈ જાય. બિલકુલ. અને ડિસિપ્લિનથી સાઈડ પર જઈને પણ એટલી મસ્તી ને એ બધું થયું જ હશે ધમાલ બાળપણની અંદર અને ભણતર દરમિયાન. બાળપણ હું જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં ને એમાં હતી ત્યારે હાઈસ્કૂલમાં મારું એડ્યુકેશનમાં મતલબ મારું ભણવામાં એટલું નહોતું જેટલું હું એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હતી. મેં હેન્ડબોલ ટીમમાં હતી હું, જ્યાં હું સ્ટેટ લેવલે રિપ્રેઝેન્ટ કર્યું છે. હું સિંગિંગ કોમ્પિટિશનમાં ગઈ છું, જ્યાં મેં નેશનલ લેવલે સ્ટેટને રિપ્રેઝેન્ટ કર્યું છે. તો આ બધી વસ્તુમાં મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે ડિસિપ્લિન હતું, એ જે મસ્તીમાં બી જે ડિસિપ્લિન હતું, એ મને હેલ્પ કર્યું છે અહીંયા સુધી પહોંચવામાં. બિલકુલ. એટલે મસ્તીમાં પણ ડિસિપ્લિન રહેવું એ આપણે પૃથ્વીજીથી શીખી શકીએ. બિલકુલ. અને આજે આપણી સાથે દર્શનભાઈ ત્રિવેદી પણ જોડાઈ ચૂક્યા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુજરાતના આજે દરેક ઘરની અંદર એક ગર્વની લાગણી છે અને જે લાખો યુવાઓ માટે આપ બંને એક પ્રેરણાનું નામ બની ગયા છો, તે બદલ પણ આપને ખૂબ ખૂબ અભિનંદન. દર્શનભાઈ, આપની પાસેથી પણ હવે વાતો કરું, કારણ કે પૃથ્વીજી સાથે અનેક વાતો કરી લીધી છે અને મિશનની શરૂઆત, મિશન સફળ થયું અને સૌથી પહેલાં આને લઈ આપની પ્રતિક્રિયા કેવી છે? પ્રતિક્રિયા તો પછી અચ્છા, આ મોડા પર, ચહેરા પર જ ખુશી દેખાય છે આપના. ખુશ હોવું જ જોઈએ, કારણ કે અત્યારે તમામ લોકો આપના પર ગર્વ કરી રહ્યા છે અને આપનું હજી મિશન મોડ જ ચાલુ છે, એટલે છે નહીં. એટલે હકીકતમાં જોઈએ તો થઈ છે અને સ્ટ્રીટ નવી બની ગઈ છે હવે. અને પહેલા તો રિએક્શનની મારી વાત કરું તો પહેલા તો આ 3 વર્ષથી જે મહેનતનું ફળ હવે જે મળ્યું છે, જે એક્સપેક્ટેશનથી બી વધારે હવે એમ કહે છે કે ના, આ બહુ જ સરસ છે. એટલે બહુ જ સારી એવી અત્યારે ફિલિંગ એવી થાય છે કે ના, અત્યારે હવે દેશ માટે કંઈક સારું કર્યું છે. પ્રાઇવેટ ચલો કાંઈ નહીં, ગવર્મેન્ટ બી કાંઈ ઈસરો નથી જોઈને પણ કાંઈ વાંધો નહીં. પ્રાઇવેટ બી કરીને એવી વસ્તુ થી કામ કરીને પણ આપણા દેશ માટે કે કંઈક પ્રાઉડ ફીલ થાય એવું કર્યું છે. એટલે હા, એટલે એમ અંદરથી એક એવી છે, દિલમાંથી એક એવી ફીલ આવે છે.
હા, અને તમને જે ફીલ આવે છે ને અત્યારે બધાને આવે છે, કારણ કે એ તમામ માટે એક ગૌરવ અપાવનારી ક્ષણ હતી જ્યારે એ લોન્ચ થયું અને સાથે સફળતાપૂર્વક એ લોન્ચ કરવામાં આવ્યું. તે બદલ અમે બધા જ આપના આભારી છે. અને આગળ એ પણ જાણવું છે કે એક સરળ ભાષાની અંદર આપનું એમાં કામ કયું હતું એ પણ દર્શકોને જણાવી અને કેટલી મહેનત તેની પાછળ રહી છે એક સોફ્ટવેર એન્જિનિયર તરીકેની. મારું કામ તો એવિયનિક્સમાં મારું એવિયનિક્સ ડિપાર્ટમેન્ટ હતું અને મારું સબસિસ્ટમ ટેલિમેટ્રી ટેકનિશિયન યુનિટમાં જે ફ્લાઇટ નેટવર્કથી અને ગ્રાઉન્ડ સુધી જે ટેલિમેટ્રી લિંક અને બીજા જે કાંઈ ચેનલ સેન્સર છે બિલકુલ બિલકુલ આપનો ઓડિયો બ્રેક થઈ રહ્યો છે. હું ફરીથી આપની પાસે આવું કારણ કે ટેકનિકલ અત્યારે ચેક કરીને ફરીથી આપને જોઈન કરીએ છીએ, પરંતુ જી આપનો ઓડિયો બ્રેક થઈ રહ્યો છે. બિલકુલ, અને ફરીથી હું પૃથ્વીજી આપની પાસે આવું અને એ જ આપને પણ પૂછી લઉં કે એક સરળ અને લોકોને સમજાય રીતે કે આપનું કાર્ય પૃથ્વીજી કેવું રહ્યું હતું અને સાથે જ એક્સપિરિયન્સ અને આપનું કામ તે દરમિયાન કયું હતું? તો હું સરળ ભાષામાં સમજાવું તો જેમ આપણી પાસે માણસ પાસે આપણો દિમાગ છે એવી રીતના આપણા લોન્ચ વ્હીકલને બી એક દિમાગની જરૂરત હોય, જે નિર્ણય લઈએ કે આપણે જે આકાશમાં જે ઓલ્ટિટ્યૂડ મતલબ કે જે ઊંચાઈ પર વ્હીકલને પહોંચાડવું છે અને ઓર્બિટમાં સેટેલાઇટ નાખવી છે, એ નાખવા માટે એ વ્હીકલને કઈ દિશામાં જવું પડે અને કેવી રીતના જવાનું, તો એનો નિર્ણય લઈએ. એને આપણે જે દર્શનભાઈએ કીધું મિશન કમ્પ્યુટરનો ફ્લાઇટ સોફ્ટવેર કહેવાય. તો એમાંનો જે આપણો દિમાગ છે એ છે ગાઈડન્સ, નેવિગેશન એન્ડ કંટ્રોલ. તો મારું જે સ્પેશિયલાઇઝેશન હતું, મેં જે કામ કર્યું હતું એને કહેવાય એ હતું એટીટ્યુડ કંટ્રોલ ઓફ લોન્ચ વ્હીકલ. મતલબ સરળ ભાષામાં કહીએ તો ઓટોમેટ કરવાનું હતું કે વ્હીકલને કેવી રીતના અવકાશમાં પહોંચાડવું, કઈ દિશામાં, જે દિશા આપણે કહીએ એ દિશામાં લઈ જવા માટે એ સોફ્ટવેર કામ લાગતો. એટલે એનું ડિઝાઇન અને ડેવલપમેન્ટ મેં કરેલું છે. બિલકુલ બિલકુલ, અને સાથે જ દર્શનજી પણ આપણી સાથે ફરીથી જોડાઈ ચૂક્યા છે. આપનો અવાજ મળી રહ્યો છે મારું દર્શનભાઈ? હા, બિલકુલ બિલકુલ, ઓકે, ક્લિયર છે. અને સાથે જ કન્ટિન્યુ કરીએ. આપની પણ જે કામ છે એ કામ કયા પ્રકારનું હતું અને સાથે જે પણ દર્શકોને આપણે સમજાવી શકીએ કે કેવી રીતે તે અનેક ચેલેન્જીસ સાથે કામ પાર પાડ્યું છે, ક્ષણો કેવી રહી છે? મારું કામ મેઇન તો એવિયોનિક્સમાં હતું અને એવિયોનિક્સમાં મેઇન તો અને ગ્રાઉન્ડ એ વચ્ચેની જે કન્ટિન્યુઅસ લિંક જે છે, કન્ટિન્યુઅસ આપણે રિયલ ટાઈમ જે કેમેરા ફીડ મળે છે સારી, અને રિયલ ટાઈમ ડેટા જે ઇમ્પોર્ટન્ટ ડેટા છે, આ બધું રિયલ ટાઈમ વિથઆઉટ એની લોસ જે મળતું રહે આપણે કરી બિલકુલ. અચ્છા, બિલકુલ, ફરીથી કહે છે. અલગ અલગ હેલ્થ મોનિટરિંગ, જે વોલ્ટેજ મોનિટરિંગ, તે અલગ બધું. બિલકુલ બિલકુલ, એટલે આ બધા અલગ અલગ મોડ્યુલ્સમાં કામ કરેલું છે. અચ્છા, ફરીથી હું પૃથ્વીજી આપની પાસે આવું અને સાથે એ પણ જાણીશું કે એક મહિલા તરીકે અને સાથે જ અત્યારે જે આ ક્ષેત્રની અંદર આગળ વધ્યા હતા એરોસ્પેસ, કારણ કે એક ચેલેન્જીસ હોય છે અને સાથે વિચારવું પણ મોટી વાત, પરંતુ એક મહિલા તરીકે આપને કેવું લાગે છે અત્યારે આ ક્ષેત્રની અંદર આવી અને તમામ મહિલાઓને પણ શું સંદેશો આપશો? મને મારા પર્સનલ રીતના હું માનું છું કે ઘણી વખત મહિલાઓ કંઈક કર્યા પહેલાં જ વિચારી લે છે કે કદાચ અમને એ લોકો ગમે ફિલ્ડમાં કે અમે નહીં કરી શકીએ, કે અમને આગળ નહીં વધવા દેવામાં આવે કે નહીં વધી શકીએ. તો મારો મેસેજ છે બધી મહિલાઓને, એ ભૂલી જાઓ કે બીજા શું વિચારશે કે બીજા શું કરશે કે તમને કરવા દેશે કે નહીં, એ ભૂલી જાઓ.
જ્યારે તમે તમારા પોતા પર કામ કરશો, બધું સંઘર્ષ કરીને તમે પોતાને એ પોઝિશન પર લઈ આવશો કે ખાલી તમારું કામ જ બોલશે, પછી તમને મહિલા છે કે બીજું કોઈ છે એ કોઈ નથી જોતું. અને હું બહુ સૌભાગ્યશાળી રહી છું કે મારી બંને જોબમાં મેં આખી ટીમમાં જે મારા મેલ કલીગ સાથે જે લોકો સાથે કામ કરેલી છે એમને મારા કામને વધુ મહત્વ આપ્યું છે, અધર દેન કે હું ફિમેલ છું કે એ બધું. બટ એટ ધ સેમ ટાઈમ મારો મેસેજ ફિમેલ્સે એ બી રહેશે કે તમે તમારું પોટેન્શિયલ બતાવશો જ્યારે, ત્યારે તમારું પોટેન્શિયલ શાઇન કરશે, નહીં કે બીજું કંઈ. બિલકુલ, હા, એ પણ છે, સ્વાભાવિક છે. અને એટલું જ પોટેન્શિયલ રીતે આપણે આપણા કામ પર, વર્ક પર હંમેશા રહેવું પણ જોઈએ. અને સાથે એ પણ જાણવું છે, કારણ કે અત્યારે અનેક લોકો છે એ જાણવા માટે રાહ જોઈ રહ્યા છે કે પૃથ્વીજીની એક કઈ ક્ષણ છે કે જે આ મિશન દરમિયાન એ હંમેશા માટે યાદ રહી જશે, કારણ કે પહેલું મિશન એ ખૂબ જ સક્સેસફુલ રહ્યું અને સાથે એ પણ એટલું જરૂરી હતું. અને તે કામગીરી દરમિયાન એક ક્ષણ છે કે જે ક્યારેય હવે પૃથ્વી નહીં ભૂલી શકે. લોન્ચ વેહિકલમાં એક મોમેન્ટ હોય છે જેને મેક્સ ક્યુ કહેવામાં આવે છે. જ્યારે આપણે ખાલી લોન્ચ વેહિકલ જોઈએ ને ત્યારે એ વિડીયોથી ના ખબર પડે કે ઈ મોમેન્ટનું મહત્વ શું છે. બટ મેક્સ ક્યુ એ એવો સમય છે જ્યારે વેહિકલ પર સૌથી વધુ સ્ટ્રેસ લાગે છે એટમોસ્ફિયરનો, અને જેના કારણે ઈ વાહન બ્રેક થઈ શકે છે. અને એ દરમિયાન કંટ્રોલનું મહત્વ બહુ વધી જાય છે કે ઈ લોડ વધવા ન દે વેહિકલ પર, અને ઈ જેટલો બી લોડ આવે છે ઈ લોડ પર ઈ વેહિકલને ટ્રેક કરીને ઈ ડ્યુરેશન પસાર કરે. અને તે પછી એક સ્ટેજ 1 સેપરેશનનો સમય આવે છે જ્યારે પહેલું સ્ટેજ બીજા સ્ટેજથી સેપરેટ થાય છે. તો આ બે ક્ષણ એવા છે કે હું મારા જીવનમાં ઈ ક્યારેય નહીં ભૂલું, કેમ કે જ્યારે ઈ બે ક્ષણ પસાર થયા ત્યારે મને કોન્ફિડન્સ આવી ગયો હતો કે લોન્ચ સક્સેસફુલ થશે. બિલકુલ, બિલકુલ. અને પહેલેથી જ વિચાર અને ઇન્ટિમેશન્સ મળી જ જતા હોય છે. અને દર્શનભાઈને પણ કયો ઇન્ટિમેશન્સ મળ્યા હતા તે પણ જાણી લઈએ, કારણ કે શરૂઆત જ્યારે કરી હતી અને આ વિચાર્યું હતું કે આપણે આ રીતે આગળ વધવાનું છે. બાળપણ કેવું રહ્યું દર્શનભાઈ? અને સાથે પરિવાર અને જેમાં પિતા અને કાકાનો પણ ખૂબ સપોર્ટ હતો, તે વિશે પણ થોડું આપનું બાળપણ જણાવશો, આ ક્ષણ, આ મિશન સુધીની સફર જણાવો. અનમ્યુટ કરવું પડશે, આપનો ડિવાઇસ મ્યુટ છે દર્શનભાઈ. ના, બાળપણનો તો પહેલેથી જ પરિવારનો સપોર્ટ તો રહ્યો જ છે, અને પરિવારના સપોર્ટ વગર આ વસ્તુ પોસિબલ થવાની નહોતી. એટલે પહેલા બાળપણથી જ મારી ઈચ્છા હતી કે કંઈક દેશ માટે કરવું છે, અને મારી ફેમિલી કે દેશ પ્રાઉડ કરે એવું કંઈક કરવું છે. અને મારો ઇન્ટરેસ્ટ હતો એ પ્રમાણે, મારા વિષય પ્રમાણે મારો ઇન્ટરેસ્ટ હતો પ્રોગ્રામિંગ અને માઇક્રો કંટ્રોલર સ્પેસિફિક પ્રોગ્રામિંગમાં. એટલે આ બેનું એ પ્રમાણે મિશ્રણ કરવું એટલે એ થોડું કામ લિમિટેડ ફિલ્ડ જેવું થઈ જાય. અને જ્યારે 3 વર્ષ પહેલાં મેં જોઈન કર્યું ત્યારે એ ટાઈમે બહુ જ લિમિટેડ કંપનીઝ હતી, અને પછી ત્યારે જ હવે આમાં પપ્પાનો અને બધાનો સપોર્ટ હતો, એટલે બાળપણથી જ ટેકનોલોજી પ્રત્યે પહેલેથી જ લગાવ હતો કે ગમે એ જોઈએ કે આપણે ઇલેક્ટ્રોનિક સાથે ખોલીને બેઠી જતો કે એ રીતે રિપેર કરતો ઘરની વસ્તુ પ્રમાણે પહેલેથી જ એવો ઇન્ટરેસ્ટ હતો. એટલે પછી જેમ મોટો થતો ગયો, કોલેજમાં આવ્યો, એટલે એ પ્રમાણે પછી થોડો મેચ્યોર ઇન્ટરેસ્ટ થતો ગયો. એટલે પછી કોલેજ પછી થોડું સ્પેશિયલાઇઝેશન કોર્સ કર્યો, એ પ્રમાણે થયું, જેમાં મારા પરિવારે મને મારો ખૂબ જ સપોર્ટ કર્યો છે. અને એ પછી જ મને સ્કાયરૂટ કંપનીમાં મને ઓપોર્ચ્યુનિટી મળી છે કામ કરવાની, જેવું હું પહેલેથી ઈચ્છતો હતો કે ના, મારું ગમતું એવું કામ બી મને થશે, અને હું કંઈક સોસાયટીને ઇમ્પેક્ટ થાય એ પ્રમાણે બી કે મારું
કામ બી સોસાયટીને એક સારું ઇમ્પેક્ટ કરી આપે એ કોઈ આ પોસિબલ છે આમાં. એટલે આ પ્રમાણેની આખી એક ટ્રેજેક્ટરી રહી છે અત્યાર સુધીમાં. અને દર્શકભાઈ એ પણ પૂછું કે પ્રતિભા એટલું જરૂરી છે સફળતા પાછળ, કે પછી પ્રતિભાની સાથે સાથે સખત મહેનત જોઈએ, કાં તો પછી સખત મહેનત કરીએ તો પણ સફળતા મળી જાય? આપના દ્રષ્ટિએ શું? ના, આમાં એવું છે કે હવે બે ટાઈપના માણસો હોય. એક તો પેલા હાર્ડ વર્ક કરીને સફળતા પ્રાપ્ત કરે, એક જે છે કે સ્માર્ટ વર્ક કરીને સફળતા પ્રાપ્ત કરે. પણ બંને માણસ સફળતા પ્રાપ્ત કરે છે આજે નહીં તો કાલે. જેમ પૃથ્વીબેને કીધું કે રોજ જે કમિટમેન્ટ હોય કે પેશન જે છે એ ફોલો કરવાવાળા ગમે નહીં, આજ નહીં તો કાલ સફળતાને પ્રાપ્ત કરી લેશે. એટલે જે પેશન છે, જેમાં જેને ઇન્ટરેસ્ટ છે, એ પ્રમાણે કન્સિસ્ટન્સી જે જાળવી રાખે છે, રોજ કામ કરે છે, અને આજ નહીં તો કાલ હંમેશા એને પોતાનું જે જોઈએ છે એ મળી જવાનું છે. બિલકુલ. અને પૃથ્વીજી, એ પણ છે કે ઇસરો અને DRDO જેવી સંસ્થાઓ છે જેની અંદર યુવાનો જવા માટે ઈચ્છતા છે. ઘણા લોકો એવી મહેનત પણ કરી રહ્યા છે, પરંતુ તેમને શું સંદેશો આપશો? કયા પ્રકારની એ મહેનત હોય છે? કેટલો ફેથ તેમાં રાખવો પણ એટલો પડે છે? કારણ કે ઘણા લોકો એવો છે, આપણે જેમ કહ્યું એમ, કે નિષ્ફળતા હોય પરંતુ એ ફેથ ના હોય તો પછી નિષ્ફળતાને લઈ અને પાછા ફરી જાય. તો એની માટે આપ શું સંદેશો આપશો? જેમ આ જે ફિલ્ડ છે, જેમ આપણે ઇસરો ને DRDOની વાત કરી, એ બહુ કહે ને આપણે ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટની ફિલ્ડ છે, રિસર્ચની ફિલ્ડ છે. તો જ્યારે તમે કાંઈ વસ્તુ બહુ પાયાથી શરૂ કરો છો, કે કાંઈ એવી વસ્તુ શરૂ કરો છો જેનું બહુ મહત્ત્વ છે, જે ટેકનોલોજી બહુ ડિટેલમાં તમારે કામ કરવું પડે છે, એમાં તમને સફળતા બહુ જલ્દી નહીં મળે. તમને અમને બી દર્શનભાઈ જાણે છે કે કેટલી રાતો અમે જોઈ છે કે ક્યારે અમને લોન્ચ જોવા મળશે અમને નથી ખબર, પણ એક દિવસ મળશે એ વિચારથી રોજ એટલું કામ કર્યું છે. તો જે પ્રકારનું કામ છે એમાં તમારે જે મહેનત અને તમારું જે ડેડિકેશન હોવું જોઈએ એ ઘણું જરૂરી છે. અને એ દરમિયાન તમને ખબર બી પડશે કે તમે ક્યાં પાછળ પડો છો, કે ક્યાં તમને વધુ નવું શીખવાની જરૂર છે, તો એ તમારે સાથે સાથે કરવું પડશે. દુનિયામાં કોઈ બી માણસ પહેલાથી શીખીને નથી આવ્યું, તો એ વિચારીને કે મને ઓછું ખબર છે, મારાથી નહીં થાય, એ ભૂલી જવાનું. નથી ખબર તો એ શીખીને આગળ વધવાનું છે. બિલકુલ બિલકુલ. ખૂબ જ સરસ એવી વાતો જાણવા મળી છે, અને તમામ જે દર્શક મિત્રો હશે અને યુવાનો હશે તેમને પણ એક સારા પોઝિટિવ મેસેજીસ પણ મોકલ્યા છે. તે બદલ આપ અમારી સાથે જોડાયા, સમય આપ્યો તે બદલ પૃથ્વીજી અને સાથે દર્શનજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આજે જે વિક્રમ 1ની આ સફળ ઉડાન સાથે ગુજરાતના 2 યુવાનોએ સાબિત કરી દીધું છે કે સપના જોવાની હિંમત હોય તો આકાશ પણ મર્યાદા નથી નડતી. પૃથ્વી સંઘાણી અને સાથે દર્શન ત્રિવેદીની સફર લાખો યુવાનો માટે એક પ્રેરણાનું ઉદાહરણ પણ બની છે. ગુજરાતના બંને અવકાશ યોદ્ધાઓને સલામ છે અને ભવિષ્યની નવી ઊંચાઈઓ માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે પાઠવી રહ્યા છે. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.